વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સહનશક્તિ હવે પૂરી થઈ અને મુખ્યમંત્રીને પત્ર લખી નાખ્યો, રજૂઆત કરી દીધી કે વિરમગામનું કંઈક કરો. વિકાસના કાર્યો મંજૂર થઈ જાય છે, ભૂમિપૂજન પણ થઈ જાય છે, પણ એ કાર્યો પૂરા જ નથી થતા. ક્યાં ફોલ્ટ છે શોધવો પડશે. તો વીટીવી ન્યૂઝની ટીમ પણ પહોંચી વિરમગામ વિકાસભાઈને શોધવા. એવી આશા કે વિરમગામના કોઈક એક ખૂણે તો વિકાસભાઈ બેઠા હશે ને. ચલો બતાવીએ કે અમને વિરમગામમાં વિકાસભાઈ મળ્યા કે નહીં. નરક સિટી કહી શકીએ અત્યારે તો. જે બી ધારાસભ્ય આવે છે મોટી મોટી વાતો કરે છે કે અમે આ કામ કરશું, આ કામ કરીશું, કોઈ જાતનું કોઈ કામ તો કરતા નથી. કઈ વિકાસ નહીં, મ્યુનિસિપાલિટી કઈ હામું જ નહીં જોતી અમારા હામું. કોઈ વિકાસ નથી સમજ્યા. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને વિરમગામના વિકાસ માટે પત્ર લખ્યો, યોગ્ય વિકાસની કામગીરીના અભાવ અંગે ફરિયાદ કરી અને સ્પષ્ટ કહ્યું કે અધિકારીઓ ગ્રાઉન્ડ પર આવીને કામ નથી કરતા, માત્ર એસી ચેમ્બરમાં બેઠા બેઠા આશ્વાસનો આપાત કરે છે. જેને લઈને અધિકારીઓ તો ગ્રાઉન્ડ પર ન આવ્યા, પણ વીટીવી ન્યૂઝ વિરમગામ પહોંચ્યું અને અમે ત્યાંની પરિસ્થિતિ અંગે રિયાલિટી ચેક કર્યું. ઉભરાતી ગટર, રસ્તા પર પડી જવાનો ડર. રસ્તા પર ડામર કરતા તો કીચડ વધારે દેખાય. દૂષિત પાણી તબિયત બગાડે છે સાહેબ. વિરમગામમાં વિકાસભાઈ નહીં મળે સાહેબ. વિરમગામમાં વિકાસભાઈને શોધવા અમે નીકળ્યા, પણ રસ્તામાં મળતી જનતાએ તો અમને એ જ કહ્યું કે નહીં મળે, વિરમગામમાં વિકાસભાઈ તમને નહીં મળે. વિરમગામની પરિસ્થિતિઓ ગણવા જાઓ તો બહુ ખૂબ જ બેકાર છે. જ્યાં રસ્તા, રોડ, ગંદકી જ્યાં જુઓ અહીંયા કોઈ જગ્યાએ એવું નથી કે સારી જગ્યા હોય. હું નાના છોકરા પણ રમીએ કે નાના કઈ બી માણસો કોઈ બી અત્યારે કોઈ એમરજન્સી હોય તો પણ એને લઈ જવામાં તકલીફ પડે એવી સમસ્યા છે. કોઈ જાતનું સગવડતા છે નહીં. જેમ કે રોડ ઉપરથી જ પેલા જવું, કોઈને ડિલિવરીનો કેસ હોય પણ એને લઈને આવવું પણ એને ગંભીરતા છે. જેમ કે એને પોતે ડિલિવરી રસ્તામાં થઈ જાય એવી ગંભીરતા છે. કોઈ વિકાસ નથી સમજ્યા. વિરમગામ નગરપાલિકા તો કહેવા પ્રમાણે જ છે, બાકી કોઈ કરવા તૈયાર નથી. ખાલી બોલે છે, બાકી કઈ કરતું નથી. વિરમગામના લોકો તો વિરમગામને નર્ક સમજે છે, નર્ક. ખૂબ બદથી બદતર સ્થિતિ છે, નરકાગાર છે અત્યારે. જ્યાં ત્યાં ગટરો ઉભરાય, જ્યાં ત્યાં ખાડાઓ છે, જ્યાં ત્યાં ગંદકીના ઢેર છે. બીજું આ નરક છે, આનાથી વધારે કઈ કહી ના શકાય. બસ આમ વિરમગામ આખું એ નહીં સમજી શકી રહ્યું કે અત્યારે વિરમગામ માટે જવાબદાર વ્યક્તિઓ કોણ છે, આ સ્થિતિના જવાબદાર કોણ છે. કાઉન્સિલર ધારાસભ્ય કે ઉપરથી મુખ્યમંત્રી જવાબદાર કોઈને સમજાતું નહીં કે કોણ છે. સ્થિતિ બદથી બદતર થતી જાય. વીટીવી ન્યૂઝની ટીમ વિરમગામના પોશ વિસ્તારમાં પહોંચી, પણ ત્યાં તો લોકોને પીવાનું યોગ્ય પાણી પણ નસીબમાં નથી મળ્યું. લીલું પાણી પીએ છે લોકો ત્યાં, લીલું. ઘણા વર્ષોથી લગભગ પીવાના પાણીની અંદર બધું ગંદકી વાળું પાણી ને બધું મિક્સ આવવાથી અત્યારે એ પાણી અમે લોકો પી શકતા નથી. અમારા વિસ્તારની અંદર આઈઓસી કોલોની રોડ વાળા વિસ્તારમાં અમે અત્યારે બધા સારી વ્યક્તિઓ બધી વર્ષોથી અમારા જૂના બંગલાઓ લગભગ 40 વર્ષથી છે, પરંતુ આજની સુધી નથી કોઈ રોડ રસ્તાની તકલીફ થતી, નથી ગટરોમાંથી કોઈ દૂર થતું. ઘણી વાર રજૂઆતો કરવા છતાં, તંત્ર જાણ કરવા છતાં કોઈ વ્યક્તિઓ આનો ઉકેલ લાવવા માટે નિર્ણય આવતો નથી. વિરમગામમાં વિકાસભાઈ બહુ શોધ્યા પણ અમને ન મળ્યા. સવાલ એ થાય છે કે વિરમગામમાં વિકાસભાઈ કેમ નથી મળતા. વિરમગામ નગરપાલિકાના અધિકારીઓને આટલી આળસ કેમ છે. ધારાસભ્ય ખખડાવે તેમ છતાં કેમ બાબુઓના પેટનું પાણી નથી હલતું. જનતા આંદોલન કરશે પછી જ વિકાસ કરશો. વિરમગામમાં જઈને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ, વિકાસભાઈ વોન્ટેડ છે, પણ તમે પણ જશો તો મળશે નહીં. જ્યાં ત્યાં બસ વિકાસભાઈને લાવવા કામ થતા તો દેખાશે, પણ ક્યારે વિકાસભાઈ આવશે એ સૌથી મોટો સવાલ છે. પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, વિરમગામ.